સમાચારોની પાટણના રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણની વિગતો મળી છે। બે જૂથ વચ્ચે થયેલ અથડામણનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। એક જ ગામના બે જૂથ વચ્ચે લાકડીઓથી માર મારવામાં આવ્યો છે। જોકે રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી અને આ મારામારીની ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે। સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે જોડાયા છે। વિષ્ણુ, પાટણના રાધનપુરની આ ઘટના બે જૂથ વચ્ચે લાકડીઓ વડે મારામારી થઈ છે। જી ચોક્કસથી રાધનપુર તાલુકાના ભિલોટ ગામના યુવક અને યુવતી થોડા દિવસ અગાઉ ભાગીને લગ્ન કરી લેતા યુવતીના પરિવારજનો મોટી સંખ્યાએ યુવકના પરિવારના ઘરે પહોંચ્યા હતા અને યુવતીને પરત આપવા બાબતે સામસામે બોલાચાલ છે। તે બોલાચાલ કે ઉગ્ર બનતા યુવતીના પરિવારજનો સામસામે આવી ગયા અને લાકડી વડે મારામારી થતા બંને પક્ષના લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં કેટલાક ઇજાગ્રસ્ત લોકોને ધારપુર ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાની મારામારી થઈ તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે। હાલ તે સોશિયલ મીડિયા વિડીયો પણ ક્યાંક વાયરલ થઈ ગયો છે। રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 13 સામે નામજોગ અને 8 અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જી આભાર।